નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। અરવલ્લી જિલ્લાના માલપુર 4 રસ્તા ખાતે આવેલ સાબરકાંઠા જિલ્લા સહકારી વેચાણ સંઘ લિમિટેડના પેટ્રોલ પંપ પર આજે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। માલપુર અને તેની આસપાસના વિસ્તારોમાં આજ મધ્યરાત્રિથી પેટ્રોલનો ભાવ વધીને 130 રૂપિયા થઈ જશે તેવી અફવા વાયુ વેગે પ્રસરતા લોકોમાં ફાળ પડી હતી। આ સમાચાર ફેલાતા જ મોટી સંખ્યામાં વાહન ચાલકો પોતાના બાઇક અને ગાડીઓ લઈને પેટ્રોલ પુરાવવા ઉમટી પડ્યા હતા, જેના કારણે પંપ પર લાંબી કતારો જોવા મળી હતી। જો કે આ પરિસ્થિતિ અંગે માલપુર પેટ્રોલ પંપના મેનેજર સાથે વાત કરતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે પંપ પર પેટ્રોલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાવ વધારાની આ વાત માત્ર એક ખોટી અફવા છે અને લોકોએ ખોટો ઉહાપો કરવાની જરૂર નથી। મેનેજરે જાહેર જનતાને અપીલ કરી હતી કે આવી પાયાવિહોણી વાતોથી ગેરમાર્ગે ન દોરાવવું અને ગભરાટમાં આવીને ભીડ ન કરવી। હાલ મારું નામ સંજય પટેલ, જિલ્લા સંઘના પેટ્રોલ પંપ ઉપર પબ્લિકના કારણ વગરના ઉહાપોથી ભીડ થયેલ છે। પેટ્રોલનો સ્ટોક પૂરેપૂરો છે, કોઈ પ્રોબ્લેમ નથી। એટલે પબ્લિકે જાતે જ ઉહાપો કર્યો છે? પબ્લિકે જાતે જ ઉહાપો કરેલ છે, બાકી ઉપરથી એવી કોઈ માહિતી નથી? કોઈ માહિતી નથી અમારી। બરાબર। અને સ્ટોક પૂરેપૂરો છે અમારી જોડે। ગમે ત્યારે પેટ્રોલ મળી શકે? ઓકે, ગમે ત્યારે મળી શકે। થેન્ક યુ।